બોટાદ કડદાકાંડને લઈ મોટા સમાચાર। કડદાકાંડમાં આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર થયા। 100 દિવસ બાદ આપ નેતાના જે જામીન છે તે આજે મંજૂર થયા। બંને નેતાઓ આજે જેલમાંથી બહાર આવશે। હળદળ ગામે યોજાયેલ મહાપંચાયતમાં બની હતી ઘટના। હળદળ ગામે યોજાયેલ ઘટનામાં 70 થી વધારે લોકો સામે ગુનો નોંધાયો હતો। આપના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડાની આગેવાનીમાં જે મહાપંચાયતનું આયોજન હળદળ ગામ ખાતે કરવામાં આવ્યું હતું, તેમાં લઈ પોલીસ અને લોકો વચ્ચે લાઠીચાર્જ અને પથ્થરમારો થયો હતો। 85 લોકો સામે પોલીસ ફરિયાદ છે તે દાખલ થઈ હતી। એક બાદ એક લોકોના જામીન છે તે મંજૂર થયા હતા અને અંતે આજે બે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના પણ જામીન છે તે મંજૂર થયા। બોટાદ કોર્ટે આ મામલે આજે સુનાવણી છે તે હાથ ધરી હતી। સુનાવણીમાં બંને નેતાઓના જામીન છે તે આજે મંજૂર કરવામાં આવ્યા।